ડીસા દક્ષિણ પોલીસે નકલી એસીબી બની ફરતા શખ્સને ઝડપી પાડ્યો। ગુજરાત રાજ્યમાં નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો હોય તે રીતે દરેક વિભાગના અલગ અલગ નકલી અધિકારીઓ એકથી એક પકડાતા હોય છે। તે જ રીતે કોઈ નકલી જજ બને છે, તો કોઈ નકલી પોલીસ, તો કોઈ નકલી સરકારી ખાતાના અધિકારીઓ બની લોકો પાસે લૂંટ કરતા હોય છે અને પાછળથી પકડાઈ પોલીસ હવાલે જેલના સળિયા પાછળ ધકેલાય છે। તેવી જ રીતે આજે ડીસા ખાતે એલસીબી નામે રોફ જમાવતો નકલી એલસીબી અધિકારી બની ફરતો ઝડપાયો। આ ઈસમ ડીસા પાલનપુર હાઈવે પર અલગ અલગ જગ્યાએ ઉભો રહી ગાડીઓ રોકાવી ગાડીઓના કાગળની માંગણી કરી હપ્તાની માંગણી કરતો, ત્યારે એક જાગૃત નાગરિક બનાસકાંઠા જિલ્લા પાલનપુર ખાતે એલસીબી ઓફિસનો કોન્ટેક્ટ કરતા માલુમ પડેલા ઈસમ નકલી હોવાનું જાણવા મળેલ, ત્યારે પોલીસે વોચ ગોઠવી ઈસમને ઝડપી પાડી ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે લાવી કડક પૂછપરછ હાથ ધરવામાં આવી। ત્યારે જાણવા મળતા આઈસમ ચંડીસર પાસે મળવાપરા ગામનો વતની, તેનું નામ ડાયાજી ઠાકોર હોવાનું જાણવા મળેલ છે। ડીસા પાલનપુર હાઈવે પરથી ગાડી ઊભી રાખી 3000નો તોડ કરતા શખ્સને ઝડપી પાડ્યો। ગાડી ચાલકે દક્ષિણ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા નકલી એલસીબીનો શખ્સ હોવાનું બહાર આવ્યું। નકલી એલસીબી શખ્સને દક્ષિણ પોલીસે ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી આગળની તપાસ હાથ ધરી। અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।